નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો જોઈએ ધોરણ 5 ગણિત વિષયના એકમ નંબર 9 ખોખો અને રેખાચિત્રો. મીઠાઈનું ખોખું. રમ્યા મીઠાઈ ખરીદવા ગઈ. દુકાનદારે મીઠાઈઓ મૂકવા માટે એક કાગળના ટુકડામાંથી સુંદર એવું ગુલાબી ખોખું બનાવ્યું. તો અહીં રમ્યા છે એ મીઠાઈ ખરીદવા જ્યારે દુકાનમાં ગઈ ત્યારે દુકાનદારે એને મીઠાઈઓ મૂકવા માટે કાગળના ટુકડામાંથી સુંદર એવું ગુલાબી ખોખું બનાવી આપ્યું. આપેલ ચિત્રને જુઓ અને તમારી જાતે એક ખોખું બનાવો. અહીં જે ચિત્ર આપ્યું છે એ ચિત્ર જુઓ અને તમારે જાતે એક ખોખું બનાવવાનું છે. એના માટે પાના નંબર 201 ઉપર આવેલા કટ આઉટનો ઉપયોગ કરો. એના માટે પાના નંબર 201 છે એના ઉપર એક કટઆઉટ આપેલો છે, એનો ઉપયોગ કરવાનો છે. તમે કેટલી ઝડપથી તે ખોખું બનાવી શકો છો. તો આ રીતનો એક કટઆઉટ ત્યાં આપેલો છે પાના નંબર 201 ઉપર. તો આ કટઆઉટને આપણે કાપવાનો છે અને આ કટઆઉટને કાપીને આપણે ખોખું બનાવવાનું છે અને જોવાનું છે કે કેટલી ઝડપથી આપણે એ ખોખું બનાવી શકીએ છીએ. ઘરે આવીને રમ્યાએ ખોખામાંથી મીઠાઈ કાઢીને ખોખાને સંપૂર્ણપણે ખોલી નાખ્યું. તેણે ખોખાના વધારાના ભાગને દૂર કર્યો. આથી ખોખું નીચે મુજબ દેખાવા લાગ્યું. તો હવે જ્યારે રમ્યા ઘરે આવી ત્યારે એને ખોખામાંથી મીઠાઈ બહાર કાઢી નાખી અને ખોખાને સંપૂર્ણપણે ખોલી નાખ્યું. અહીંયા ચિત્રમાં જોઈ શકીએ છીએ આપણે કે ખોખાને સંપૂર્ણપણે ખોલી નાખ્યું. તો ખોખું કંઈક આ મુજબ દેખાવા લાગ્યું. આવા આકાર પરથી ખોખું બનાવી શકાય છે. ચાલો બીજા કયા આકારોની મદદથી ખોખું બનાવી શકાય તે મને જોવા દો. તો પછી તેને રમ્યાએ બીજા 4 આકારો બનાવ્યા અને દરેકને ત્રુટક રેખાઓ પરથી વાળી શકાય છે. આમાંની કઈ આકૃતિ દ્વારા ખોખું બનાવી શકાય તે આપણે શોધી કાઢવાનું છે. તો અહીંયા રમ્યાએ બીજા 4 આકારો અહીંયા બનાવ્યા છે અને ચારેય આકારમાં ત્રુટક રેખાઓ મૂકી છે અને જેને વાળીને આપણે ખોખું બનાવવાનું હોય છે. તો આ 4 આકારોમાંથી કયા આકારની મદદથી ખોખું બનશે એ આપણે અહીંયા શોધી કાઢવાનું છે. તો અહીંયા પહેલો આકાર આપેલો છે. તો પહેલો આકાર આપણે જ્યારે વાળીએ છીએ તો એનો એક ભાગ, ધારો કે આ ભાગ છે, આ ભાગને આપણે તળિયાનો ભાગ લઈએ. પછી આ ભાગ છે બાજુનો ભાગ, આ ભાગ છે એ એની બાજુનો ભાગ અને આ ભાગ ઉપરની ભાગે આવશે. પછી આ બંને ભાગ છે આપણે વાળી દઈશું તો ખોખું છે એ પેક થઈ જાય છે. ખોખામાં મીઠાઈ ક્યાંથી મૂકવી એવી જગ્યા રહેતી નથી. એટલે કે આ ભાગની મદદથી ખોખું બનશે પણ મીઠાઈ માટેનું ખોખું બની શકશે નહીં. પછી અહીં બીજો ભાગ આપ્યો છે. તો બીજા ભાગમાં તમે કોઈ પણ એક ભાગને તળિયાનો ભાગ બનાવો. ધારો કે આપણે આ ભાગને તળિયાનો ભાગ બનાવીએ. આ ભાગને આપણે તળિયાનો ભાગ બનાવીએ તો એના પછી બે બાજુ છે અહીંયા નજીકમાં આપેલી છે. તો આ આકૃતિ પરથી પણ ખોખું બનશે નહીં. હવે ત્રીજી જે આકૃતિ આપી છે સી, એનો જો તમે આ ભાગ એ તળિયાનો ભાગ બનાવશો તો આ ભાગ બાજુમાં આવશે અને આ ભાગ બાજુમાં આવશે. જ્યારે આ બંને ભાગ બાજુમાં આવી જશે અને આ ભાગ ઉપર રહેશે એટલે કે આનાથી તમે મીઠાઈનું ખોખું બનાવી શકશો. આ આકૃતિ અને આ આકૃતિ બંને સરખી જ છે. તમે જોઈ શકો છો કે આ અને આ બંને આકૃતિ સરખી છે. જ્યારે આ આકૃતિમાં જે બાજુનો ભાગ છે એ એક જ બાજુથી બે છેડા ડબલ આપી દીધો છે. તો આનાથી પણ જે મીઠાઈનું ખોખું છે એ બની શકશે નહીં. એટલે આપણે સી જે આકાર આપ્યો છે એનાથી જ આપણે ખોખું બનાવી શકીશું. હવે આપેલું છે કે આકારોને વાળીને સમઘન બનાવો. અહીં સમઘન આપેલો છે.
બુદ્ધા એક ચોરસ કાગળનો ઉપયોગ કરીને સમઘન બનાવવા ઈચ્છે છે. તે જાણે છે કે દરેક સમઘનની દરેક બાજુ ચોરસ હોય છે. સમઘનની કેટલી બાજુઓ હોય છે? તો જે આ સમઘન આપ્યો છે એની બાજુ આપણે ગણીએ તો 1, પાછળ 2, ઉપર 3, નીચે 4, અહીંયા બાજુમાં 5 અને આ બાજુ 6. એટલે કે અહીંયા એને 6 બાજુ આપેલી હોય છે. હવે એના માટે તેને બે અલગ અલગ આકૃતિઓ બનાવી. અહીંયા સમઘન વાળવા માટેની બે અલગ અલગ આકૃતિઓ બનાવી. હવે પ્રશ્ન આપેલો છે કે શું આ બંને આકારોને વાળવાથી સમઘન બની શકે? તો જે આ બંને આકારો આપેલા છે એને વાળવાથી સમઘન બની શકે? તો હા, આપણે આ બંને આકારોને વાળીએ તો સમઘન બની શકે છે. પછી બીજું આપે છે કે ઓછામાં ઓછી એક આકૃતિ બનાવો કે જેને વાળવાથી સમઘન બની શકે. તો અહીંયા આપણે એક આકૃતિ અહીંયા બનાવી છે કે આને વાળવાથી સમઘન બની શકે છે. ત્રીજું છે કે સમઘનની દરેક બાજુનું ક્ષેત્રફળ શું હશે? શું થશે? તો જો સમઘનના ચોરસનું માપ 1 સેન્ટીમીટર હોય તો તેના બધા ખાનાનું ક્ષેત્રફળ 1 ચોરસ સેન્ટીમીટર થશે. પછી છે કે એક એવી આકૃતિ બનાવો કે જેને વાળવાથી સમઘન ના બને. તો અહીંયા આપણે એક આકૃતિ બનાવેલી છે કે જેને વાળવાથી સમઘન બની શકતો નથી. હવે આપેલું છે કે ખુલ્લું ખોખું. શું તમને પ્રકરણ 3માં આપેલ 5 ચોરસ વાળો કોયડો યાદ છે? તમે જોયું હતું કે આપણે 5 ચોરસમાંથી વિવિધ 12 આકારો મેળવ્યા હતા. તો તમારે અહીંયા પાના નંબર 46 ઉપર આપેલો જે કોયડો છે એ જોવાનો છે. પછી આપ્યું છે કે જો તમે આ આકારોને કાપીને તેને વાળી દો તો તેમાંથી કેટલાક આકારો કે આકૃતિઓ ખુલ્લા ખોખા જેવો આકાર ધારણ કરે છે. ખુલ્લું ખોખું એટલે કે ઢાંકણ વગરનું ખોખું. તો અહીંયા લખેલું છે કે જો તમે આ આકારોને કાપીને તેને વાળી દો તો તેમાંથી કેટલાક આકારો કે આકૃતિઓ ખુલ્લા ખોખા જેવા આકાર ધારણ કરશે. હવે હું આ બંને આકારોની મદદથી ખુલ્લું ખોખું બનાવી શકું છું. તો હવે આ કહે છે કે આ જે નીચેના બંને આકારો છે એના મદદથી ખુલ્લું ખોખું બનાવી શકું છું. તો એના માટે અહીંયા 5 ચોરસનો ઉપયોગ કરેલો છે કે 5 ચોરસ વડે ખુલ્લું ખોખું બની શકે છે. જ્યારે 6 ચોરસ હોય તો એ સમઘન બની જાય છે. તો આ 5 ચોરસને આપણે વાળીએ તો એનો એક ભાગ છે કોઈ પણ એક ભાગ એ ખુલ્લો રહે છે. એટલે આનાથી ખુલ્લું ખોખું બને છે. એ રીતે આનાથી પણ જો આ તળિયાનો ભાગ હોય તો આ આજુબાજુના બંને ભાગોને પેક કરતા આ પણ એક ખુલ્લું ખોખું બને છે. પરંતુ તે કહે છે કે પરંતુ હું આ આકારોની મદદથી ખુલ્લું ખોખું નહીં બનાવી શકું. તો આ જે આકારો છે આ આકારોની મદદથી ખુલ્લું ખોખું બની શકતું નથી. હવે પાના નંબર 46 પરની બાકીની કઈ 8 આકૃતિને વાળવાથી ખુલ્લું ખોખું બનાવી શકાય તે શોધી કાઢવાનું છે. એવી બીજી આકૃતિઓ બનાવો જેનાથી ખુલ્લું ખોખું ન બનાવી શકાય. તો અહીંયા આપણે એવી એક આકૃતિ બનાવી છે કે જેનાથી ખુલ્લું ખોખું બનાવી શકાતું નથી. હવે આપ્યું છે કે ખોખા અને ખોખા. તો બધા જ ખોખા સમઘન હોતા નથી. અહીં કેટલાક અલગ અલગ પ્રકારના ખોખા આપેલા છે. નીચે આપેલી દરેક આકૃતિને તે ખોખા સાથે મેળવો. તો પહેલા આપણે સમઘનની વાત કરી. હવે અહીંયા ખોખાઓની જ વાત છે પણ આ ખોખા કંઈક અલગ પ્રકારના બનાવેલા છે. જેમ કે તમે આ ખોખો આ બધાને જોઈ શકો છો. તો આ ખોખા એ અલગ પ્રકારે બનાવેલા ખોખા છે પણ આ એ સમઘન છે નહીં. તો જે આ ખોખા આપેલા છે એને નીચેની આકૃતિ સાથે સરખાવવાના છે. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એક બીજી આકૃતિ સાથે આપણે અહીંયા સરખાવેલા છે. હવે નકશો. એક ઘર બનાવતા પહેલા સૌપ્રથમ તેનો નકશો બનાવવામાં આવે છે. શું તમે ક્યારેય રૂપરેખા દર્શાવતો નકશો જોયો છે? અહીં વિભાના ઘરની રૂપરેખા દર્શાવતો નકશો આપેલ છે. તેનાથી ઘરમાં કઈ કઈ જગ્યાએ બારી બારણા છે તે જાણી શકાય છે. તો એક ઘર બનાવવાનું હોય
તો એ ઘર બનાવવા માટે પહેલાં આપણે ઘરનો નકશો બનાવીએ છીએ અને આ નકશામાં આપણે કઈ જગ્યાએ બારે બારણા અને અંદર બીજી વસ્તુ કઈ જગ્યાએ રાખવી એનું આપણે અહીંયા રૂપરેખા દોરતા હોઈએ છીએ. તો અહીં વિભાના ઘરની જે ઘરની રૂપરેખા દર્શાવતો નકશો છે એ અહીં આપેલો છે. તો તેનો આગળનો ભાગ કયો છે? આગળના ભાગમાં કેટલી બારીઓ છે? તો તમે આ નકશામાં જોઈ શકો છો કે ઘરમાં જવા માટે દરવાજો છે અહીં આપેલો છે. તો આપણે કહી શકીએ કે આ ભાગ છે એ ભાગ એ આગળનો ભાગ હશે. જે આ ભાગ છે આ ભાગ એ આગળનો ભાગ હશે. અને આગળના ભાગમાં આપણે જોઈએ તો અહીં એક અને એક અહીં એમ કરીને બે બારીઓ આગળના ભાગમાં આપેલી છે. નકશો જોઈને વાસ્તવમાં ઘર કેવું દેખાતું હશે, બારીઓ કેટલી ઊંચી હશે તે જાણી શકાતું નથી. આથી આપણે ઘરનું ચિત્ર વિશિષ્ટ રીતે બનાવીએ છીએ કે જેમાં લંબાઈ, પહોળાઈ તથા ઊંચાઈ દર્શાવેલી હોય. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે એ જ ઘરોના લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ દર્શાવેલા હોય એ રીતનું અહીંયા ઘરના ચિત્રો બનાવેલા છે. તો અહીં ઘરના 4 વાસ્તવિક ચિત્રો આપેલા છે. 4 ચિત્રો અહીં ઘરના આપેલા છે. તો આમાંથી વિભાનું ઘર કયું? તો આપણે જોઈએ કે આકૃતિ એ. તો આકૃતિ એમાં તમે જોઈ શકો છો કે અહીંયા ઉપર અહીંયાથી આમ ખાંચો પડે છે, જ્યારે આ આકૃતિમાં કોઈ ખાંચો પડતો નથી. તો જે એ આકૃતિ છે એ વિભાના ઘરની નથી. પછી તમે આકૃતિ બી જોઈએ. તો આકૃતિ બીમાં આ ખાંચાઓ તો પડે છે, પણ અહીં એક બારી આપેલી છે, જે વિભાના ઘરમાં અહીં બારી આપેલી નથી. તો આકૃતિ બી પણ નહીં આવે. આકૃતિ ડી છે. આકૃતિ ડીમાં તમે જોઈ શકો છો કે અહીંયા જે બારી આપી છે એ વચ્ચે આપેલી છે, જ્યારે વિભાના ઘરમાં બારી છે એ એક બાજુ આપેલી છે, માટે આકૃતિ ડી પણ નહીં આવે. જ્યારે આકૃતિ સી છે એ કમ્પ્લીટ રીતે ઓકે છે. તો જે આકૃતિ સી છે એ વિભાના ઘરની આકૃતિ છે. બાકીના 3 વાસ્તવિક ચિત્રો શા માટે નકશાને અનુરૂપ નથી તે અંગે ચર્ચા કરો. હવે જે 3 ચિત્રો ખોટા પડ્યા છે એ ચિત્રો શા કારણે ખોટા પડ્યા છે એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. હવે મહાવરો આપેલો છે કે ઘરની રૂપરેખા દર્શાવતો નકશો જુઓ. આ ઘરના વાસ્તવિક ચિત્ર પર બારી તથા બારણા બનાવો. તો અહીંયા ઘરનો નકશો આપેલો છે અને એક વાસ્તવિક ચિત્ર આપેલું છે. તો આ ચિત્ર પર આપણે બારી બારણા બનાવવાના છે. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા દરવાજો છે. તો આપણે અહીંયા દરવાજો મૂકેલો છે. પછી જે બારીઓ છે એ બારીઓ આપણે અહીં મૂકેલી છે. પછી જે આ બારી છે, આ બારી બંને બારી મૂકેલી છે. આ બારી છે એ બારી આ ખોંચામાં આવી જાય છે, એટલે આપણે અહીંયા એને બતાવી શકતા નથી. જ્યારે આ બારી છે એ આ ખોંચામાં દિવાલની પાછળ આવે છે, એટલે એને પણ આપણે બતાવી શકતા નથી. હવે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે એવી કોઈ બારીઓ છે કે જેને તમે વાસ્તવિક ચિત્રમાં દર્શાવી શકતા નથી? જો હોય તો નકશામાં તે જગ્યાએ વર્તુળની નિશાની કરો. તો આપણે જોયું કે આ બારી અને આ બારીને આપણે વાસ્તવિક ચિત્રમાં બતાવી શકતા નથી, માટે આપણે આ બંને ચિત્રો પર વર્તુળની નિશાની કરી છે. હવે પ્રશ્ન 2 આપેલો છે
કે તમારા પોતાના ઘરની રૂપરેખા દર્શાવતો નકશો બનાવવાનો પ્રયત્ન કરો. તો અહીંયા વિદ્યાર્થીઓએ પોતાના ઘરની રૂપરેખા દર્શાવતો નકશો બનાવવાનો છે. હવે આપ્યું છે કે સમઘનનું વાસ્તવિક ચિત્ર. તો સુમિત્ર તથા તેના મિત્રોએ સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવ્યું છે. તેમાંના કંઈક ચિત્રો આ મુજબના હતા. તો આમાંના કયા ચિત્રો એ સમઘનને મળતા આવે છે એ અંગે આપણે ચર્ચા કરવાની છે. કયું ચિત્ર યોગ્ય છે તો એ અંગે ચર્ચા કરીએ. તો અહીંયા જે પહેલું ચિત્ર છે સમઘનનું, એમાં 3 જ ખાના આપેલા છે. તો આ ચિત્ર છે એ સમઘનને મળી આવતું નથી. જ્યારે બીજું ચિત્ર છે એ પણ સમઘનને નથી મળતું. ત્રીજું ચિત્ર છે એ થોડું ઝૂંપડી ટાઈપ છે, તો આ ચિત્ર પણ સમઘનને મળી આવતું નથી. જ્યારે ચોથું ચિત્ર અને પાંચમું ચિત્ર છે, આ બંને ચિત્રો એ સમઘનને મળી આવે છે. પછી લખ્યું છે કે શું તમે ચિત્ર એપમાં અમુક રેખાઓ ઉમેરીને સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવી શકો છો? તો અહીંયા ચિત્ર એપ આપેલું છે, તો આ ચિત્રમાં તમે અમુક રેખાઓ દોરીને સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવી શકાય છે. જ્યારે જી આકૃતિ છે એ સમઘનની નથી પણ લંબઘનની છે, જેની લંબાઈ અને પહોળાઈ બંને અલગ અલગ હોય છે. હવે કોયડો આપેલો છે કે એક સમઘન બનાવવા માટે આ આકૃતિને વાળવામાં આવી. તો આ પાસો આપેલો છે. તો સમઘન બનાવવા માટે આ આકૃતિને વાળવામાં આવી. પાસાનો એક નિયમ છે કે સામસામેના જે બંને બાજુ હોય તો એનો સરવાળો હંમેશા 7 થતો હોય છે. તો નીચેનામાંથી કયું વાસ્તવિક ચિત્ર તમને યોગ્ય લાગે છે? તો અહીંયા જે ચિત્રો આપેલા છે એમાંનું આ એક ચિત્ર છે જેમાં બાજુની બે બાજુનો સરવાળો 5 ને 2 7 થાય છે. એટલે આ ચિત્ર છે એ ખોટું પડે છે. આમ તો ખરેખર સામસામેની બાજુનો સરવાળો હોય એ 7 થતો હોય છે. એટલે આ ચિત્ર ખોટું પડે છે. જ્યારે આ બાકીના ચિત્રો છે એ બી, ડી અને ઈ, આ ચિત્રો છે એ સમઘનનું વાસ્તવિક ચિત્ર લાગે છે. હવે સમઘનનું ચિત્ર બનાવવાની સરળ રીત. તો ચંદા આ સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવવા ઈચ્છે છે. તે કંઈક નીચે મુજબ સમઘનનું ચિત્ર બનાવે છે. તો ચંદા કહે છે કે મેં સમઘનની પાછળની તથા આગળની બાજુ દેખાય તે રીતે આ 2 ચોરસ દોર્યા. તો અહીંયા ચંદાએ સમઘન માટે 2 ચોરસ અહીંયા દોર્યા છે. પછી મેં આ બંને ચોરસના ખૂણાઓને જોડી દીધા. આથી સમઘનનું વાસ્તવિક ચિત્ર તૈયાર થયું. તો બંને ચોરસ બનાવ્યા પછી અહીંની બાજુઓ, આ બાજુ, આ બાજુ, આ બાજુ અને આ બાજુને જોડી દીધી. તો સમઘનનું ચિત્ર છે એ વાસ્તવિક ચિત્ર થઈ ગયું. અહીં આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયાથી અહીંયા દોર્યું, પછી આ દોર્યું, આ ભાગ દોર્યો. તો તમે જોઈ શકો છો કે અહીં સમઘનનું વાસ્તવિક ચિત્ર અહીંયા બની ગયું છે. આ જ રીતે બાજુમાં દર્શાવેલ ખોખાનું વાસ્તવિક ચિત્ર બનાવો. તો અહીં લંબઘન આપેલું છે. તો આ લંબઘનનું આપણે વાસ્તવિક ચિત્ર બનાવવાનું છે. તો એની લંબાઈ થોડી વધારે રાખવાની છે અને આ રીતે આપણે એનું વાસ્તવિક ચિત્ર બનાવી શકીએ છીએ. હવે આપેલું છે કે દિવાસળીની પેટીની રમત. તો નવીન, ભાસ્કર તથા પ્રતિજ્ઞાએ દિવાસળીની પેટીનો ઉપયોગ કરીને એક પુલ બનાવ્યો જે નીચે દર્શાવેલ છે. તો અહીં 3 છોકરાઓ છે, એમને દિવાસળીની પેટીનો ઉપયોગ કરીને આ પુલ બનાવ્યો છે અને તેઓ 3 જણા આ અલગ અલગ દિશાઓમાં તેઓ ગોઠવાઈ ગયા છે. નવીન અને પ્રતિજ્ઞાએ પુલના ચિત્રો બનાવ્યા. હું જ્યાં ઊભો છું ત્યાંથી મને પુલ કંઈક આવો દેખાય છે. તો આ કહે છે કે હું જ્યાં ઊભો છું ત્યાંથી મને પુલ કંઈક આવો દેખાય છે. હવે આ કહે છે કે મને પુલ કંઈક આવો દેખાય છે. મારા ચિત્રની મદદથી પુલની ઊંચાઈ તથા પહોળાઈ વિશે જાણી શકાય
છે તો આ છોકરી જ્યાં જે જગ્યા ઉપર ઊભી છે એને પુલ કંઈક આવો દેખાય છે. હવે આ કહે છે કે તમારા ચિત્રને જોઈને હું પુલની લંબાઈ તથા ઊંચાઈ વિશે અનુમાન કરી શકું છું, પરંતુ તે કેટલો પહોળો છે તે જાણી શકતો નથી. જો તમે પુલને ઉપરથી જુઓ તો તે કેવો દેખાશે? નીચે આપેલા ચિત્રોમાંથી યોગ્ય ચિત્ર પસંદ કરો. તો પુલ આપણે ઉપરથી જોઈએ તો એ પુલ આપણને આ રીતનો દેખાશે. તસવીર જુઓ અને પુલનું વાસ્તવિક ચિત્ર બનાવવા પ્રયત્ન કરો. તો અહીં તમારે પુલનું વાસ્તવિક ચિત્ર બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. અહીં મહાવરો આપેલો છે કે પુલના ચિત્રો બનાવી બતાવો કે પુલ કેવો દેખાશે. તો અહીંયા તમારે પુલના ચિત્રો બનાવવાના છે ઉપરથી, સામેથી અને બાજુમાંથી. કે ઉપરથી પુલ કેવો દેખાય, સામેથી પુલ કેવો દેખાય અને બાજુમાંથી પુલ કેવો દેખાય એના ચિત્રો આપણે અહીંયા દોરવાના છે. બીજું આપેલું છે કે દિવાસળીની પેટીઓની મદદથી એક મોડેલ બનાવો કે જે કંઈક નીચે મુજબ દેખાતું હોય. ઉપરથી આવું દેખાતું હોય, સામેથી આવું અને બાજુમાંથી આવું દેખાતું હોય. અને તમારે નોટબુકમાં ઉપરયુક્ત મોડેલનું વાસ્તવિક ચિત્ર બનાવો. પછી ત્રીજું આપેલું છે કે અહીં આપેલા રસપ્રદ મોડેલ બનાવવા માટે કેટલા સમઘનની જરૂર પડે? તો અહીં જે આ મોડેલ આપેલું છે એ બનાવવા માટે કેટલા સમઘનની જરૂર પડે? તો આ બધા સમઘન આપણે પાસાઓ ગણીએ તો 95 સમઘનની જરૂર પડે. હવે નીચે મોડેલના કેટલાક ચિત્રો આપેલા છે. હવે આ જ મોડેલના નીચે થોડા ચિત્રો આપેલા છે. જે ચિત્ર મોડેલ ઉપરથી કેવું દેખાય તે યોગ્ય રીતે દર્શાવતી હોય તે ચિત્ર પર ટીની નિશાની કરો. અને જે ચિત્ર મોડેલ પર બાજુમાંથી કેવું દેખાતું હોય તે યોગ્ય રીતે દર્શાવતું હોય તે ચિત્ર પર એસની નિશાની કરો. તો અહીંયા જે ચિત્ર જે મોડેલ આપ્યું છે એ ઉપરથી કેવું દેખાય તો ઉપરથી આ મોડેલ આવું દેખાય છે. તો માટે આપણે એના ઉપર ટીની નિશાની કરીશું. અને બાજુમાંથી આ મોડેલ કંઈક આવું દેખાશે તો આપણે એના પર એસની નિશાની કરીશું. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા નવા વિડીયો તરત જ તમને મળી રહે.